નમસ્કાર, ગુજરાતનો લોકપ્રિય શો સીધા સમાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો શિક્ષણનું ધામ ગણાતી શાળા જો બાળકના જીવ માટે જોખમી બની જાય અને સંસ્કારોના નામે વૈચારિક ઝેર ઘોળવાનું કેન્દ્ર બની જાય તો વિશ્વાસ કોના પર કરવો? અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે। લાખો રૂપિયાની ફી વસૂલતી આ શાળામાં ધોરણ 8ના માસૂમ બાળકના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો છે। બાળકની તબિયત લથડી વાલીઓ હોસ્પિટલે દોડ્યા, પરંતુ શાળા પ્રશાસને પોતાની બેદરકારી છુપાવવા પુરાવા ગાયબ કરી દીધા અને કોઈ જવાબ આપવાને બદલે સંચાલકો રફુચક્કર થઈ ગયા। પરંતુ વિવાદ માત્ર કાચના ટુકડા પૂરતો સીમિત નથી, આ તો શરૂઆત છે। આરોપ છે કે છેલ્લા 1 મહિનાથી શાળામાં સવારની પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરી દેવામાં આવ્યા છે। હિન્દુ વિદ્યાર્થીઓ પર અન્ય ધર્મના પુસ્તકો વાંચવા અને વિવાદિત વિચારોનું બ્રેન વોશિંગ કરવાનું દબાણ થઈ રહ્યું હોવાના પણ આરોપ છે। આ કથિત કારસો સામે આવતા જ વાલીઓ, બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો। શિક્ષણ અધિકારીએ એક જ દિવસમાં 2 નોટિસો ફટકારી ખુલાસો માંગ્યો છે। શું બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી આ શાળાનું લાયસન્સ રદ થશે ખરા? શું આ એક જ શાળાનો મુદ્દો છે કે આવી અનેક ખાનગી શાળાઓમાં આ પ્રકારનું કૃત્ય થતું હશે? લાખો રૂપિયાની ફી વસૂલતી એ શાળા કે જ્યાં બાળકના નાસ્તામાંથી જો કાચનો ટુકડો મળે છે અને શાળા જે જવાબદાર છે એ જવાબ આપવાના બદલે ગોળ ગોળ જવાબ આપે અને રફુ ચક્કર થઈ જાય, ત્યારે આ એક ગંભીર મુદ્દો છે। આ સાથે જ એક વૈચારિક ઝેર પણ આ કુમળા માનસમાં નાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અન્ય ધર્મના પુસ્તક વંચાવવાનો જે આરોપ મૂકવામાં આવ્યો છે, રાષ્ટ્રગાન પણ બંધ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એ રાષ્ટ્રગાન કે જે ભારત માટે એક ગરિમા છે, એ રાષ્ટ્રગાન પણ અહીંયા ગવડાવવામાં નથી આવતું, એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે। ત્યારે આરોપો અનેક છે। શિક્ષણ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે અને જે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ થાય કે હવે ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ શું? શું તમારા બાળક પણ જે શાળામાં જાય છે એ શાળામાં ક્યાંક આવા પ્રકારનું કૃત્ય તો નથી થઈ રહ્યું ને? શું તમારી જે વિદ્યાર્થીઓ છે એ જે શાળામાં પડે છે ત્યાંની દેખરેખ વ્યવસ્થિત રાખવામાં આવે છે? શું પ્રાર્થના બરાબર થાય છે? શું જે નાસ્તો આપવામાં આવે છે એ નાસ્તાની બરાબર જે આરોગ્યપ્રદ અને ચકાસણી કરવામાં આવે છે કે કેમ? હાઇજેનનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે? જેવા અનેક પ્રશ્નો જે છે ચિંતા કરતા પ્રશ્નો છે અને એક વાલી તરીકે તમારે પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ત્યારે આ મુદ્દે વાલીએ શું આક્ષેપ કર્યો છે એ જાણીએ। ખાવામાં કંઈક વસ્તુ આવી ગઈ છે, કાચ છે કે નથી એ ખબર નથી। બાળકે કાચ કીધું છે, સ્કૂલને આપી દીધી હતી, બાળકે મોઢામાંથી કાઢીને આટલી વ્યવસ્થિત વસ્તુ છે। સ્કૂલ એવું કહે છે કે અમે અડ્યા પણ અમને ખબર નથી શું છે અને અમારાથી એ વસ્તુ હવે ખોવાઈ ગઈ છે, અમને મળતી નથી। ડૉક્ટર એવું કહે છે કે જો એ કાચ હોય એવું વિચારું તો મારે એને પેટમાં ચીરો પાડીને સર્જરી કરવાની છે, કાચ ના હોય તો દવાથી સોલ્વ થાય એવું નહીં। હું શું કરું? આ લોકોની બેદરકારી મારા છોકરાને ચીરો પડાવું? ત્યારે શિક્ષણ ધામમાં આ પ્રકારની ગંભીર બેદરકારી ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે, કારણ કે એ કુમળા માનસમાં ઝેર નાખવામાં આવી રહ્યું છે। એ કુમળા માનસમાં અન્ય ધર્મના પુસ્તકોનું વંચાણ કરવામાં આવી રહ્યું છે। એ કુમળા માનસમાં રાષ્ટ્રગાન જેવી જે રાષ્ટ્રીય ભાવના છે તેને અટકાવી દેવામાં આવ્યો છે। આખરે કોના ઇશારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે? આખરે કાચનો ટુકડો કેવી રીતે આવ્યો અને કાચનો ટુકડો આવ્યા બાદ તે મામલો રફે દફે કરવાનું શા માટે કરવામાં આવી રહ્યું? શા માટે કાચનો ટુકડો જે એક સબૂત છે, આ સબૂતનો નાશ કેમ કરવામાં આવી રહ્યો છે? શું આ માત્ર એક જ શાળાની કરતૂત છે કે પછી ગુજરાતમાં ચાલતી અનેક ખાનગી શાળામાં આ પ્રકારના બેદરકારી જોવા મળતી હશે? પરંતુ હાલ તો અમદાવાદના શીલજની જે આનંદ નિકેતન સ્કૂલમાં જે વિવાદનો વંટોળ સામે આવ્યો છે, વિવાદનો આ વંટોળ સમગ્ર ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે અને દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો કહી શકાય। કારણ કે જે બાળકને તમે એ શાળાના ભરોસે વિદ્યાર્થીનું ઘડતર, તેનું ભાવિ બનાવવા માટે મોકલો છો,
એ બાળકનું ભાવિ કેવું બનશે એ શાળા ઉપર આધાર રાખે છે, ત્યાંના જે શિક્ષકો છે, ત્યાંનું જે વાતાવરણ છે એના ઉપર આધારિત હોય છે. પરંતુ એ જ શાળામાં જો અન્ય ધર્મના પુસ્તકો વંચાવવા મજબૂર કરવામાં આવતા હોય, એ રાષ્ટ્રગાન કે જેનામાંથી રાષ્ટ્રભાવના કેળવાતી હોય છે અને એના માટે સંસદમાં બિલ પણ રજૂ થતા હોય છે, અને એ જ રાષ્ટ્રગાન જો બંધ કરવામાં આવે તો શું એના ઉપર કોઈ ગંભીર પ્રકારની કાયદાકીય કાર્યવાહી થશે કે કેમ, તે પણ એક ચિંતા કરતો પ્રશ્ન છે. ત્યારે એક બાજુ જે નાસ્તામાંથી કાચનો ટુકડો મળે છે, વિદ્યાર્થીની હાલત નાજુક બને છે, અને એ કાચનો ટુકડો વાલીને આપવામાં નથી આવતો, એટલે સીધો મતલબ છે કે એ કાચનો ટુકડો જે લઈ અને સબૂત કહી શકાય, એ સબૂતનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ અંગે શિક્ષણ વિભાગે તો આદેશ કર્યા છે, કારણદર્શક નોટિસ પણ સંચાલકને આપવામાં આવી છે, શાળા સંચાલકને આ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે આ વખતે માત્ર નોટિસ પૂરતું જ રહેશે કે પછી ખરેખર વિદ્યાર્થીને ન્યાય મળશે? ત્યારે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવી છે, અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિશ્લેષક અમીશ દાદાવાલા, વાલી મંડળના દિનેશ કલાલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ અમીશભાઈ આપનાથી કે જે પ્રકારનો જે કિસ્સો સામે આવ્યો છે, નાસ્તામાં કાચનો ટુકડો અને રાષ્ટ્રગાન બંધ કરવામાં આવ્યું તેવા પણ આક્ષેપો, અને અન્ય ધર્મના પુસ્તકનું વંચાણ માટે દબાણ, આવા આરોપો જે થયા છે, કેટલું ગંભીર? સૌથી પહેલા તો આપણે એકચ્યુઅલી આનંદ નિકેતન સ્કૂલ કોણ છે અને એ લોકો કોણ છે, હું જેટલું સમજી શક્યો છું, આનંદ નિકેતન સ્કૂલ સામે ઘણી બધી ભૂતકાળમાં આવી નાની મોટી ફરિયાદો થયેલી છે. બોપલની એમની જે સ્કૂલ છે ત્યાં આગળ આજુબાજુના લોકો એવું કહે છે કે આનંદ નિકેતન સ્કૂલને લીધે અમારે ત્યાં પાણી ભરાઈ જાય છે, ફ્લડ આવે છે. જુલાઈ મહિનાની અંદર આનંદ નિકેતન સ્કૂલ સિલજા, આ જે સ્કૂલની આપણે આજે વાત કરીએ છીએ, એમને 10,000નો ફાઇન થયો ફીના મુદ્દે. એની આગળ શોકોઝ નોટિસ મે મહિનામાં આનંદ નિકેતન સ્કૂલને મળી, અને એની આગળ પણ આનંદ નિકેતન સ્કૂલ મેનેજમેન્ટને ડીઓ કચેરી તરફથી નોટિસો મળેલી છે. એટલે ટૂંકમાં કોઈક રીતે આ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ કોઈકને કોઈક રીતે વિવાદમાં રહ્યું છે. કોઈકને કોઈક જગ્યાએ એમની સ્કૂલ ચલાવવાની જે પદ્ધતિઓ છે એની ઉપર સતત પ્રશ્નાર્થો થયા છે, અને એ મુદ્દે ડીઓ કચેરીએ, અમદાવાદ ડીઓ કચેરીએ સમયસર પગલાં લીધા છે, એમની સામે જે કંઈ એક્શન કરવાના હોય એ કરેલા છે. અને એ ઓવરઓલ આપણે આખું પિક્ચર જો સમજીએ તો મને બહુ સ્પષ્ટ એવું સમજાય છે કે આનંદ નિકેતન સ્કૂલના જે કંઈ બી કરતા હતા છે, એડમિનિસ્ટ્રેટર્સ છે, પ્રિન્સિપલ્સ છે, ટ્રસ્ટીઓ છે, એ લોકોનો ફોકસ પોતાનું બ્રાન્ડિંગ કરવા પર વધારે છે, નહીં કે છોકરાઓના ભવિષ્ય પર. કોઈ પણ સ્કૂલ હોય, આપણા દેશની એજ્યુકેશન, એક કાયદાનો વિદ્યાર્થી તરીકે, કાયદાના જાણકાર તરીકે મને એવું ખબર છે કે કોઈ પણ સ્કૂલનો બેસિક મોટિવ છોકરાઓને ભણાવવાનો હોય, એ કમર્શિયલ એક્ટિવિટી ના હોય. એટલે જ આપણી સિસ્ટમમાં, આપણા બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ સ્કૂલને ક્યારેય લોન આપવામાં નથી આવતી, અને એ લોકોને છોકરાઓના વિદ્યાર્થી ભણતર માટે, એ લોકોના ફ્યુચર માટે એ લોકોની ઉપર એક મોનિટરિંગ સિસ્ટમ, બહુ સ્ટ્રિક્ટ મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, જેને આપણે બોર્ડ કહીએ છીએ. એ સીબીએસઈ હોય કે આઈસીએસઈ હોય કે ગુજરાત બોર્ડ હોય, અને આ બોર્ડના દ્વારા જ આનું ગવર્નિંગ થતું હોય છે. એક પદ્ધતિ ગુજરાતમાં બહુ સ્પેસિફિક છે કે આઈસીએસઈ બોર્ડ, આ જે સ્કૂલ છે શિલજાવાલી, એ આઈસીએસઈ બોર્ડની સ્કૂલ છે. તેમ છતાં એને ગુજરાત સરકાર પાસેથી પહેલાં એક એનઓસી લેવું પડે છે, અને એ એનઓસી મળ્યા પછી એ ફર્ધર આગળ પોતાનું એફિલિએશન આઈસીએસઈ કે સીબીએસઈ બોર્ડ પાસેથી લઈને કરી શકે છે. હવે જે મૂળ મુદ્દા છે એ મુદ્દા પર આવીએ તો 3 મુદ્દા આપણી પાસે આજે સરફેસ પર છે. સૌથી ગંભીર મુદ્દો છે કે એક બાળકના ખાવામાં, ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો. કાચનો ટુકડો કેવી રીતે નીકળ્યો? આપણે જો એને એક કાયદાની દ્રષ્ટિએ, એક ક્રાઇમની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ મોટા પાત્રમાં ખાવાનું બન્યું, એમને એમ કાચનો ટુકડો ત્યાં પડે નહીં, એટલે ત્યાં નાની મોટી કોઈ ઘટના ઘટી હશે, કોઈ કાચનું પાત્ર તૂટ્યું હશે અને એમાંનો એક ટુકડો ત્યાં ગયો હશે. એટલે પહેલી ભૂલ ત્યાં થઈ કે જ્યાં કિચનમાં, સ્કૂલના કિચનમાં નાસ્તો બન્યો, ત્યાં કાચનું વાસણ તૂટ્યું, અને એ જે વ્યક્તિના હાથે તૂટ્યું કે એના જે સુપરવાઇઝર હતા એમણે ખાવાનું ચેક નહીં કર્યું, અને કદાચ કર્યું તો વ્યવસ્થિત રીતે નહીં કર્યું, એટલે ટુકડો રહી ગયો. બીજી ભૂલ
કે એ મોટા પાત્રમાંથી નાના પાત્રમાં, જે સર્વિંગ પાત્ર આપણે કહીએ, એમાં ખાવાનું જ્યારે ફેરવવામાં આવ્યું ત્યારે પણ કોઈના ધ્યાનમાં ના આવ્યો. અને ત્રીજી અને સૌથી ગંભીર ભૂલ જે હું સમજુ છું એ છે કે એ પીરસવાના પાત્રમાંથી બાળકના પ્લેટમાં જ્યારે ખાવાનું પીરસવામાં આવ્યું ત્યારે બહુ નાની ક્વોન્ટિટીમાં હોય, કાચનો ટુકડો તરત દેખાઈ જાય, તેમ છતાં એ કાચનો ટુકડો બાળકના પ્લેટથી મોં સુધી પહોંચી ગયો ત્યાં સુધી કોઈનું ધ્યાન નથી ગયું. એટલે કોઈક જગ્યાએ એક નહીં 4 વખત ભૂલ થઈ છે અને 4 ભૂલને માટે ખરેખર સ્કૂલ અને એના એડમિનિસ્ટ્રેશનને સજાને પાત્ર છે અને સજા થવી જ જોઈએ. એ પેનલ્ટી થાય કે કોઈ બીજી રીતે થાય એ ડીઓ કચેરીનો વિષય છે, પણ આટલી ગંભીર ભૂલ આટલા બધા ચેક એન્ડ બેલેન્સમાંથી નીકળી જાય, દેટ ઇઝ નોટ ટોલરેબલ. નંબર 2, પુસ્તક. તો પુસ્તક માટે મને એવું બહુ સ્પષ્ટ ખબર છે કે સિલેબસ તૈયાર કરવામાં આવતા હોય છે જે તે બોર્ડ દ્વારા. એ સિવાય એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીની અંદર લાઇબ્રેરી પૂરતી કોઈ પુસ્તક સીમિત હોય, એટલે કોઈ પુસ્તક સારું હોય એનાથી જ બાળકોના ભણતર ઘડતરમાં એડવાન્ટેજ થતો હોય અને એ લોકોના ભાવિને એ સપોર્ટિવ પુસ્તક હોય તો વિદ્યાર્થીને એ પુસ્તક એક રેફરલ પુસ્તક તરીકે, સેકન્ડરી પુસ્તક તરીકે સજેસ્ટ કરવામાં આવે. એ પુસ્તક બાળકોએ વાંચવું જરૂરી છે, કમ્પલસરી છે, એની ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. મારી પાસે જે સમજ આવી છે એ મુજબ આ પુસ્તકનું વેચાણ થયું છે કે બાળકોને આપવામાં આવી છે, પૈસાથી નહીં પણ વગર પૈસે, કે તમે આ વાંચો, ઘરે જઈને વાંચો. દેટ ઇઝ એબ્સોલ્યુટલી અનટોલરેબલ. આ રીતે કોઈ પણ પુસ્તકનું કમ્પલસરી સર્ક્યુલેશન સ્કૂલમાં પ્રોહિબિટેડ છે. અને જો એ ગંભીર રીતે હોય, લોકલ લોને અને અનરેસ્ટ ઊભું કરવાનું મોટિવ સાથેનું થયેલું હોય તો સ્કૂલનું એફિલિએશન અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલું એનઓસી રદ થવું જોઈએ અને એ પ્રોવિઝન છે. પ્લસ એ લોકોની પર મોનેટરી ફાઇન થવા જોઈએ. અને ત્રીજી અને મહત્વની વસ્તુ કે સર્વધર્મ પ્રાર્થના. હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો તો મારા ક્લાસમાં મારી સાથે હિન્દુ છોકરાઓ સાથે મુસ્લિમ છોકરાઓ છોકરીઓ, શીખ છોકરા છોકરીઓ અને 1-2 ક્રિશ્ચિયન છોકરાઓ હતા. અને અમે બધા એક સાથે રોજ સવારે પ્રાર્થના કરતા હતા જેથી એક મન ફ્રેશ થાય, છોકરાઓ બાળકોનું કોન્સન્ટ્રેશન વધે. એ પ્રાર્થનાઓ એક સાથે લયમાં ગાવાથી છોકરુંનું મન, જે ચંચળ મન ગમે ત્યાં ફરતું હોય, રમતું હોય, એ પાછું એ હોલમાં કે ક્લાસમાં આવે અને છોકરાઓ એક સરસ વિદ્યા કરી શકે. અને છેલ્લે રાષ્ટ્રગાન ગાય. કમ્પલસરી હતું રાષ્ટ્રગાન. મારી સ્કૂલમાં મને યાદ છે ત્યાં સુધી અમે લોકો સવારે પ્રાર્થના પછી પણ આપણું રાષ્ટ્રગીત ગાતા હતા અને સ્કૂલ પતી દિવસ પૂરો થતો હતો અને ઘરે જતા પહેલા પણ અમે લોકો રાષ્ટ્રગીત ગાતા હતા, જેનાથી દેશના બાળકોને દેશની વિશે, દેશના લોકો વિશે, આપણા આઝાદીના લડવૈયાઓ વિશે, જે લોકોએ આપણા દેશને આ સ્ટેજ પર પહોંચાડ્યો છે ઘણી બધી તકલીફો લઈને, બધા શબ્દો એમના મગજમાં રિપીટ થાય. અને મને એવું પણ ધ્યાન છે કે જ્યારે સ્પોર્ટ્સ ડે હતા અમારી સ્કૂલમાં, વાર્ષિક રમતોત્સવ, તો અમને એક શિક્ષક આપણું રાષ્ટ્રગીત શું છે, કેમ છે અને એના શબ્દોનો શું મતલબ છે એ પણ સમજાવતા હતા. અને આ બધાથી જ દેશ ભાવના, દેશ માટે એક લાગણી તૈયાર થાય બાળકની અંદર કે આ મારો દેશ છે અને આ દેશને માટે, આ દેશે મારા માટે જે કર્યું છે એના બદલામાં મારે આ દેશને કંઈ આપવાનું છે. જેમ મારા વડીલો આ દેશ માટે કંઈક મૂકીને ગયા છે, મારે માટે કંઈક મૂકીને ગયા છે, એમ મારે મારા પછીની પેઢી, આવનાર પેઢી માટે કંઈક મૂકીને જવાનું છે, કંઈક સિદ્ધાંતો મૂકીને જવાના છે. આ સ્કૂલ જે ભણતર અને ઘડતરનું બેસિક ફાઉન્ડેશન છે એના તમામ પાસા વાયોલેટ કરી રહ્યું છે અને એની ઉપર ગંભીર પ્રકારના આરોપો લાગેલા છે, જેને એક વ્યક્તિ તરીકે, ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે, સમાજમાં રહેતા વ્યક્તિ તરીકે હું ખૂબ કડક શબ્દોમાં, આકરા શબ્દોમાં એની નિંદા કરું છું. સ્કૂલના મેનેજમેન્ટને મંતવ્યના માધ્યમથી એવું કહું છું કે જાગો, અને નહીં જાગો તો તમારો જે મોડેલ છે, બિઝનેસ મોડેલ, સોરી ફોર સચ શબ્દ કે આવા શબ્દો હું વાપરું છું, બિઝનેસ મોડેલ, કેમ કે આ લોકો એમના ટીચરોને રોજ સવારે બ્યુટિશિયનો પાસેથી તૈયાર કરાવે છે, એમને માટે સાડીઓ ફિક્સ લાવે છે, મોંઘી સાડીઓ ખરીદે. આ બધો જ ભાર કન્યાના કેડે ભાર હોય છે. એટલે બાળકો જે ફી ચૂકવે છે, બાળકના મા બાપો જે આટલી બધી મહેનત કરી અને આટલી મોંઘી વાર્ષિક ફી ચૂકવે છે, અને એ પછી પણ બાળકનું ભણતર ઘડતર બરાબર નથી થતું, અને ભણતર ઘડતર ના થાય ત્યાં તો ઠીક છે, ચાલો કંઈ નહીં, એ મા બાપની પણ કોઈક જવાબદારી બને છે. પણ બાળકો સાથે ફિઝિકલી આ રીતના થાય કે એમના ખાવાની અંદર કાચનો ટુકડો આવી જાય ને ત્યાં સુધી સ્કૂલ કશું ના કરે, એમના મગજની ઉપર કોઈ એવું પુસ્તક મૂકવામાં આવે જે એમના મેન્ટલ કેપેસિટીથી બિયોન્ડ છે. મારી પાસે જે સમજ ને મારી પાસે જે જાણકારી આવી છે મુજબ એ કોઈકની ઓટોબાયોગ્રાફી છે. ઓટોબાયોગ્રાફી સમજવા માટે
બાળકોનું બહુ કુમળું માનસ હોય. આ યોગ્ય નથી, એટલે સ્કૂલની ઉપર આકરા સ્ટેપ લેવા જોઈએ અને બિલકુલ. ડીઓ કચેરીએ સિર્ફ ફાઇન આપવાથી નહીં અને એનાથી સહેજ આગળ વધીને કંઈ એગ્રેસિવલી કરવું જોઈએ. બિલકુલ આકરા પગલાં લેવા જ જોઈએ. દિનેશભાઈ આપના પાસે આવીશ. દિનેશભાઈ, લાખો રૂપિયાની ફી ભરવામાં આવી અને શાળા એ વિદ્યાર્થીનું બીજું ઘર કહેવાતું હોય છે, અને આ જ શાળામાં જો નાસ્તામાં કાચનો ટુકડો મળે, અન્ય ધર્મના પુસ્તક આપવામાં આવે, રાષ્ટ્રગાન ન કરાવવામાં આવે, વાલી તરીકે કેટલી ચિંતા? વાલીઓને આવી ઘટના બરાબર છે. આ ઘટના 7 ડે સ્કૂલને લાગે વર્ગે છે. 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો, પણ અહીંયા છે ને સાહેબ, સંચાલકો વિદ્યાર્થી પર હુમલો કર્યો તેવું લાગી રહ્યું છે. કેમ કે એમનો ક્યાંક ને ક્યાંક એમના જે વેન્ડરો હતા, જેમને જે આ ભોજન આપવામાં આવતું હતું, જે આ લાખોની ફીસ લઈને, ટ્રાન્સપોર્ટની ફીસ લઈને, મોટી મોટી પેકેટો આપીને આ લોકો અને એની ફીસનું આ ફાયદો ઉઠાવવા માટે મતલબ એક બિઝનેસ બનાવી દીધો છે આ લોકોએ. ફૂડ એક જે વેન્ડર છે, અને જો સ્કૂલમાં ફૂડ બનતું હોય તો એના સીસી કેમેરા ચેક કરવા જોઈએ, અને સીસી કેમેરા ચેક કરવા જોઈએ તો સ્કૂલ સંચાલકની ભૂલ છે, બીજા કોઈ અન્યની ભૂલ છે, યા વેન્ડરની ભૂલ છે, અને પોલીસને આની સામે સીસી કેમેરા મૂકવા જોઈએ. આપણે 7 ડે સ્કૂલમાં સીસી કેમેરા 3-4 દિવસ પછી મૂકવા હતા, આપણે કેમ આ સીસી કેમેરાનો ફૂટેજ નથી લેતા? અને સંચાલકો આ હાથે રહીને 30,000, 35,000, 40,000 ટ્રાન્સપોર્ટની ફીસ લઈને, અને એમાં ઇન્ક્લુડ કરો છે આ મિડ ડે. તો મિડ મીલ જ્યાં એડ કરવામાં આવતું હોય ત્યારે વાલીઓને ચિંતાનો વિષય નથી હોતો, પણ જ્યારે ખરાબ મિડ ડે આવે અને વાલીઓના દીકરા ઉપર, વિદ્યાર્થી પર જ્યારે અટેક થતો હોય આવી રીતે કાચના ટુકડાને લઈને, તો આ સંચાલકોને ભાગી જવાના બદલે એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ. સંચાલકો આનંદ નિકેતનનું નામ આની પહેલા પણ ખરાબ થયેલું છે સાહેબ. આની પહેલા પણ આરટીના વિદ્યાર્થીઓને લઈને બહાર બેસાડવામાં આવતા, અલગ બેન્ચીસ બેસાડવામાં આવતા. આ એ જ આનંદ નિકેતન છે. આમની ઘણી બધી બ્રાન્ચો છે. આ માફિયાઓ જે છે ને મોટી મોટી સ્કૂલોના, એમને સુધારવા માટે કાયદો નથી, અને કાયદો છે તો એમનું પાલન નથી કરતા. કેમ કે એમના મોટા પેપર ઉડતું હોય એટલે વજન મૂકી જતા હોય, એટલે મોટા મંત્રીઓ ચૂપ થઈ જતા હોય, અથવા સ્કૂલોના કંઈક ને કંઈક એમના સેટિંગો હોતા હોય. કેમ કે મોટી મોટી પ્રાઇમરી મોટી આવી સ્કૂલો ચાલતી હોય, અને ટ્રાન્સપોર્ટના સ્કૂલ ડ્રેસ લિમિટેડ વેન્ડર આપતા હોય, ડ્રેસમાં, શૂઝમાં, તમારા બુક્સના, એ લિમિટેડ વેન્ડર કેમ નક્કી કરેલા હોય છે? એને સાથે સાથે આ વેન્ડરોને લઈને આખા ગુજરાતમાં સાહેબ ચાલુ રહ્યું છે. સત્તાએ સંચાલક અને શિક્ષણ મંત્રી ચૂપ છે. એમના પર પગલા લેવામાં કેમ નથી આવતા? એમની એક ટીમ બનાવીને કાયદેસર બહાર કેમ નથી નીકળતી? અને કાયદેસર દર મહિને, દર 3 મહિને રિપોર્ટ કેમ નથી આપતા સ્કૂલોને, શિક્ષણ મંત્રી અને ડીઓ સાહેબને? જો એ રિપોર્ટ કાયદેસર બધાને મળી જતો હોય દર 3 મહિને, તો સ્કૂલના ઇન્સ્પેક્ટર છે, આજે જે તે આનંદ નિકેતન સ્કૂલના પણ એક ઇન્સ્પેક્ટર હોય છે, વોર્ડ વાઇસ જે તે, એ ઇન્સ્પેક્ટર પણ આજે ચૂપ બેઠા છે. એમને પણ રજૂઆત કરી જોઈએ કે આ કેમ થયું, ત્યાં જેને કેમ તપાસ નથી કરતા, ખાલી નોટિસ આપવામાં અને દંડ ફટકારવામાં જો અહીંયા સમિત થઈ જતું હોય તો વાલીઓ ક્યાં જશે? આજે વાલીના આણા ગુજરાતના દીકરા દીકરીઓનું, વિદ્યાર્થીઓનું શું? પ્રાઇવેટ એના માટે મોકલતા હોય છે કે સારું એજ્યુકેશન મળે, પણ અહીંયા સારું એજ્યુકેશનમાં કાચ મળે છે, હોસ્પિટલ મળે છે, અને મોટી મોટી ફીસો ટ્રાન્સપોર્ટમાં ચૂકવવામાં આવતી હોય. 365 દિવસમાંથી 218 દિવસ, 220 દિવસ જે ભણાવવામાં આવતા હોય, એમાં બી ઘણીવાર ઓનલાઈન ભણાવવામાં આવતા હોય. તો આટલી મોટી મોટી રકમો આપ્યા છતાં બી અમે સેફ નથી, અમારી સુરક્ષા નથી, અમારું પોલિસી, અમારી ઇન્સ્યોરન્સ નથી, એનો એસઓપી કોઈ બનાવતું નથી, કે વાલીઓને લઈને, વિદ્યાર્થીઓ લઈને એસઓપી કેમ તૈયાર નથી થતું? એ એક મોટો સવાલ છે. અને ડીઓ સાહેબને પણ એક રજૂઆત એ કરીએ છીએ કે ડીઓ સાહેબ બી જ્યારે હોય ત્યારે આપણને બહુ હેલ્પ કરી રહ્યા છે, એવું નથી, પણ એ હેલ્પનું નિરાકાર ક્યારે આવશે તે હજી દૂર દૂર સુધી કંઈક દેખાતું નથી. શિક્ષણ મંત્રી સાહેબને રજૂઆત એ કરીએ છીએ, પ્રાઇવેટ સ્કૂલો પાછળના દરવાજે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટ લેતી હોય છે, દર વર્ષે 8 થી 10% વધારો લેતા હોય, તો એ વધારો જાય છે ક્યાં? એનું ઇન્કમટેક્સ રિટર્ન વાલીઓ સુધી મૂકતા કેમ નથી? તમે વોટ્સઅપમાં જયારે હોમવર્ક મૂકતા હોય તો એ ખર્ચો સ્કૂલનો કેમ વાલીઓ સુધી નથી પહોંચતો? એ ખર્ચો એના માટે કે મોટા મોટા લોકોના તમારે પોકેટો આવા બધા જયારે બનાવ બનતા હોય ત્યારે ટેબલ પર મોટું પેકેટ મૂકી દેવામાં આવતું હોય વ્હાઇટ પેપર ઉપર, કે પેપર ઉડે છે એના પર વજન મૂકો, એટલે ઉપર લેવલના બી અધિકારીઓ જે તે વ્યવસ્થિત થઈ જતા હોય, એવું વાલીઓને શંકા જઈ રહી છે. આ શંકાનો દુરુપયોગ અને જે કરી રહ્યા છે એને તમે કાયદો ક્યારે ઘડશો અને એસઓપી એવી ક્યારે લાવશો કે વિદ્યાર્થીઓ આપણા ગુજરાતના, ચાલે પ્રાઇવેટ હોય, ચાહે સરકારી હોય, ચાહે ગ્રાન્ટેડ હોય, એને જવાબદારી, તેને સુરક્ષા લઈને તમે શું પગલા ભરવાના છો તે અમને ગેરંટી કઈ રીતે આપશો તે હમણાં જોડે જવાબ નથી. એમના જોડે કોઈ જવાબ નથી. આંગણવાડીમાં તમે આજે
મિડ મીલ જે વપરાય છે એ લોકો જી. આંગણવાડીના ખેતર આખા પેકેટ આખા સ્કૂલનું ફૂડ ગાયબ થઈ જતું હોય અને બિચારા એમનું તમે સર્વે કરો ને સાહેબ, એ અત્યારે ખાવા લાયક અનાજ નથી રહેતું. જી દિનેશભાઈ, અહીંયા તો કાચનો ટુકડો અનેક જગ્યાઓ આ બધી ઘટનાઓ બનતી હોય છે, પણ ઉપર લઈને એ જ બિલકુલ. અને દિનેશભાઈ, કાચના ટુકડા સાથે જ જે પ્રાર્થના બંધ કરાવવામાં આવી અને ધર્મના પુસ્તક અને રાષ્ટ્રગાન બંધ કરાવવામાં આવ્યું, આને લઈને શું કેવું છે? સંસ્કારનું જે સિંચન થવું જોઈએ બાળકોમાં, સર પ્લીઝ એકવાર અગેન. જે અન્ય ધર્મનો જે પુસ્તક છે એને લઈને જે વિવાદ થયો છે, આ સાથે જે રાષ્ટ્રગાન પણ બંધ કરાવવામાં આવ્યું છે, ત્યારે જે વિદ્યાર્થી છે એનું જે સંસ્કાર છે એ સંસ્કારનું સિંચન કરવા માટે પણ બાળકોને આપણે શાળાએ મોકલતા હોય છે, પરંતુ અહીંયા તો અલગ જ આખો વિવાદ છે. આને લઈને શું કહેવું છે? વિદ્યાર્થીઓ જયારે અમે વાલીઓ જયારે વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલતા હોય છે ત્યારે કંઈક વિશ્વાસ હોય છે અમને, પણ એ વિશ્વાસ તમારા એક સંચાલકો અને સ્કૂલ ટ્રસ્ટીઓ એક મોટી એલઈડી કેમ નથી બહાર મૂકતા? અમે ફીસ પૂરી આપીએ તો સ્કૂલમાં શું થઈ રહ્યું છે તેનું દેખરેખ કરવા માટે એલઈડી ઓનલાઈન કેમ એ લોકો લાઈવ કેમેરા કેમ નથી આપતા વાલીઓને? કેમ કે એમનો હક છે આપવાનો, એમની સ્કૂલ પૂરતું જ કેમ રહેતી વાલીઓ સુધી કેમ નથી પહોંચતું? આ મોટો વિષય છે, કેમ કે વાલીઓ સુધી પહોંચવું જોઈએ અથવા વાલીઓ સ્કૂલની બહાર મોટું એલઈડી મૂકવું જોઈએ, જેથી કરીને આવનારા જનારા બધા સીસી કેમેરા કનેક્ટિવિટી વાલીઓ સુધી થવા જોઈએ, પણ એ નથી કરી શકતા. કેમ? એ અમારો મોટો સવાલ છે. જી. તમે ફીસ લો છો, ઇન્સ્યોરન્સ લો છો, સેફટીમાં શું આપો છો? સેફટીમાં અમને ઝીરો મળે છે. આવા સંચાલકોને ખરેખર એવા એક્ટ લાવો, એવી એસઓપી લાવો કે ગુજરાતના શિક્ષણ મંત્રી સાહેબ, તમને અમે વાજા સાહેબ અને જાડેજા બેનને કહેવા માંગુ છું કે તમે એવો કાયદો ઘડો કે સ્કૂલ સંચાલકો સુધરે અને વાલીઓની સેફટી મળે. એવું અમે આશા રાખીએ છીએ કે વાલીઓના વિદ્યાર્થીઓ, દેશ ગુજરાતના વિદ્યાર્થીઓ આપણા જે કંઈક ને ક્યાંક સેફટીને અનુભવ નથી રહ્યા. જી. અને આવનારું બેજબાની જયારે 2030 કરી રહ્યા છીએ એ જ વિસ્તારમાં, નજીકના વિસ્તારમાં, ત્યારે શું કોઈ પત્રકાર મીડિયા કોઈ પૂછી લેશે? આવા વરસાદના ખાડા ટેકરા ભરાયેલા, પાણી ભરાયેલા બતાવી દેશે, સ્કૂલમાં ટીચરોના ઘટ બતાવી દેશે, ઓરડાની ઘટ બતાવી દેશે, અને ટીચરનું એજ્યુકેશન બરાબર નથી, ડ્રોપ આઉટ રેશિયો બરાબર નથી. ડ્રોપ આઉટ રેશિયો આવે દિન ઓછામાં ઓછું થતું જાય છે. તેને લઈને કોઈ પત્રકાર, ઇંગ્લિશ પત્રકાર આપણા ગુજરાતમાં જો આ પ્રશ્ન પૂછી લેશે ત્યારે આપણું ગુજરાત ક્યાંય આ મોઢું દેખાવા નહીં લે. બિલકુલ દિનેશભાઈ, આપની પાસે ફરીથી આવીશ. જી. એના કરતા આપણા ગુજરાતનું એજ્યુકેશન સુધારો. જી બિલકુલ. અમારી વાલીઓની એક મોટી આશા છે. બિલકુલ. એજ્યુકેશન માટે અમે ગમે ત્યાં જો કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ. બિલકુલ. તો એક વાલી તરીકેનો પણ એક આક્રોશ છે. શિક્ષણ મંત્રીએ પણ આ બાબતે વાલીને પણ સાંભળવા ખૂબ જ જરૂરી છે. અમીશભાઈ, આપના પાસે આવીશ. અમીશભાઈ, જે રીતે આ સમગ્ર ઘટના બની છે એમાં જે કાચનો ટુકડો છે એ આપવાની ના પાડી છે, એટલે સીધી રીતે કહી શકાય કે સબૂતનો નાશ કરવામાં આવ્યો છે. અને બીજી બાજુ જે બ્રેન વોશિંગના પણ આક્ષેપો થયા છે, ત્યારે એ જાણવું છે કે જ્યારે સબૂતનો નાશ કરવામાં આવ્યો છે તો માત્ર નોટિસથી જ બધું પૂરું થઈ જશે કે પછી આગળ આ મામલે પણ કડક કાર્યવાહી થશે? વાલી મંડળને એક વકીલ તરીકે હું એવી સલાહ આપીશ કે એમણે તાત્કાલિક ધોરણે પોલીસની અંદર એક અરજી આપવી જોઈએ, અને ખાસ કરીને એ અરજી જે બાળક છે, પીડિત બાળક જેની સાથે થયું છે આ નહીં થવાનો વિષય, એના મા બાપની કન્સેન્ટ સાથે ને એના મા બાપની અરજી સાથે, અને એ સપોઝ કોઈ કારણોસર પોલીસ એવું કહે કે અમે આમાં ઇન્ટરવ્યુ નથી કરી રહ્યા કે નથી કરવા માંગતા, તો એમને તરત કોર્ટમાં જવું જોઈએ. કોર્ટની અંદર પ્રોવિઝન છે પ્રાઇવેટ કંપનીનું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223ની અંદર, અને મેજિસ્ટ્રેટ કોર્ટ આમાં તરત કોગ્નિઝન્સ લેશે, સ્કૂલને તરત નોટિસ કરશે અને જવાબદાર તમામ વ્યક્તિઓનું એક ઇન્ટરનલ રિપોર્ટ કરી અને 30 દિવસ કે 60 દિવસની અંદર કોર્ટમાં સબમિટ કરવાનું કહેશે. અને એની અંદર જે જવાબદાર વ્યક્તિઓ છે એની સામે નેગ્લિજન્સીનો, અને હું સમજુ છું કાચનો ટુકડો, જો બાળક જે કહી રહ્યું છે કે કાચનો ટુકડો હતો, તો બાળકનું સ્ટેટમેન્ટ આમ તો કોર્ટમાં એડમિસિબલ નથી કેમ કે માઇનોર કહેવાય, પણ બાળકના સ્ટેટમેન્ટના બેસિસ પર એના મમ્મી પપ્પા એક એફિડેવિટ રજૂ કરી કે અમારા બાળકે અમને આ ઘર આવીને બીના કરી વાત કરી, અને એના બેસિસ પર અમે અમારા બાળકને જે સમજીએ જાણીએ છીએ કે એની જે ઇન્ટેલેક્ટ છે કે કાચને સમજી શકે, કાચનો ટુકડો કોને કહેવાય એને સમજી શકે, અને ઇમિડિયેટલી જે એની ટ્રોમાની સિચ્યુએશન છે એને ડિસ્ક્રાઇબ કરીને એક એફિડેવિટ હલફનામું કોર્ટમાં રજૂ કરે તો એ પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે, અને એની સામે કોર્ટ ખૂબ સ્ટ્રિક્ટ પગલાં લેશે. આનું હું એશ્યોરન્સ આપું છું. આપણી કોર્ટ સિસ્ટમ હજી એટલી સબળ અને મજબૂત છે કે આવા બધા વિષયોની અંદર એ ગંભીર પગલાં લેતી હોય છે, અને ફક્ત પૈસાના સજા કે ફાઇન કરવાથી સંતોષ નહીં કરીને કોર્ટ આગળ વધશે, ફાસ્ટ ટ્રેક આ કેસને પૂરો કરશે. અને જો રાજ્ય સરકાર સુધી આ મેસેજ પહોંચે કે આ બાબતનો એક કોર્ટમાં કેસ દાખલ થયો છે, તો રાજ્ય સરકાર એના કાયદા વિભાગ થ્રુ
સતત મોનિટરિંગ રાખીને ડે ટુ ડે પ્રોસિડિંગ્સને પણ ફોલો કરી અને આ કેસનો ઝડપી નિકાલ આવે, કારણ કે આ બધી ઘટના ઘટી ગઈ છે. હવે આની અંદર ખાલી પુરાવો કલેક્ટ કરવાનો છે, એટલે જેણે પુરાવો ડિસ્ટ્રોય કર્યો છે કે સગે વગે કર્યો છે એ વ્યક્તિને ટ્રેસ કરીને એની પાસેથી પુરાવો કબજે લેવાની વાત છે. બહુ સામાન્ય વસ્તુ છે. પોલીસ ધારે તો આ બિલકુલ. કામ 1 કલાકમાં પૂરું કરી શકે એમ છે. ખાકીનો એટલો જ ડર આજે ખાલી એટલે સામાન્ય માણસ અને ખાકી એટલે પોલીસ, તો ખાકીનો એટલો જ ડર ખાલી પર છે કે આ બધા વિષયો પૂરા થઈ જાય અને બાળકોના માતા પિતાને એક સાંત્વના સાથે એક આશ્વાસન મળે અને કોઈક ને કોઈક રીતે સ્કૂલે આ કમ્પન્સેશન કરવું જોઈએ આર્થિક બાબત સિવાય પણ, કે બાળકને જે ટ્રોમા થયો છે એમાંથી બાળક કેવી રીતે બહાર આવે, પરિવારને જે ટ્રોમા થયો છે કેવી રીતે બહાર આવે, અને એક સ્કૂલની એક કલેક્ટિવ પોલિસી બનાવવી જોઈએ કે જ્યારે એવી કોઈ સિચ્યુએશન થાય તો એ કમિટી એને હેન્ડલ કરે ને આવી રીતે પુરાવાનો નાશ ભવિષ્યમાં ના થાય. કેમ કે જે રીતે આ સ્કૂલનો ટ્રેક છે, મેનેજમેન્ટનો ટ્રેક છે, એ લોકો ભૂલ કરતા જ આવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં તો ચાર વખત એમને શોકોઝ નોટિસ ડી ઓફિસથી મળી ચૂકી છે. જી. એટલે એ લોકોની કન્ડક્ટની ઉપર એક ઓવરઓલ બહુ સ્ટ્રિક્ટ મોનિટરિંગની અને એક ઇન્સ્પેક્ટરની જરૂર છે. બિલકુલ બિલકુલ. તો અમીશભાઈ અને દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપ બંનેનો આભાર. ત્યારે દર્શક મિત્રો, શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. માસૂમ બાળકોના ભોજનમાં કાચ હોવો એ માત્ર બેદરકારી નથી, પરંતુ તેમના જીવ સાથેનો ખિલવાડ છે. તેની સાથે જ દેશની સંસ્કૃતિ અને પ્રાર્થના પર ત્રાપ મારી અયોગ્ય પુસ્તકો વંચાવવા એ અત્યંત ચિંતાજનક બાબત છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ માત્ર નોટિસો આપીને સંતોષ માનશે કે પછી આનંદ નિકેતન સ્કૂલ સામે કડક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી કરી અને શાળાનું લાયસન્સ રદ કરશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.